ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। જય બ્રહ્માણી માં, જય માતાજી. સારું કરજો બધાનું. તો જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અત્યારે સવારના 8:05 બાકી છે અને કાલ રાતનો મીન્સ કે વરસાદ પડી રહ્યો છે. કાલે રાતનો પડી રહ્યો છે વરસાદ, જોઈ શકો છો અહીંયા. અને જો બે ભાઈઓ એકબીજાના ખીચવે છે. તો જો ભગત અહીંયા સૂઈ ગયું છે. મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે. આજે તો વધારે આગાહી છે, આજે રવિવાર છે તો આજે આગાહી છે વરસાદ પડવાનો છે. અને આજે અમારે જવાનું છે બહાર. અને જો પાવર પણ નહોતો સવારમાં, હજી પાણી પણ નથી આવ્યું, પાવર પણ નહોતું. તો પાવર આવી ગયો છે હવે ક્યારનો, 7:30 એવા વાગ્યા અને પાવર આવી ગયું છે. અને હા જો અમારે બહાર જવાનું છે આજે. તો વરસાદ એટલો બધો પડી રહ્યો છે કે ખબર નહીં કેવું થશે. એમ બહાર જવાનું છે, એટલે પ્રસંગમાં જવાનું છે. અમારા કુટુંબમાં જ શ્રીમંત છે. અમારે એવું હોય, અમારે બ્રાહ્મણમાં કે અમારે માતાજીની સ્થાપના કરવાની હોય. કોઈને 3 દિવસ 5 દિવસના જવારા હોય તો એમને 3 દિવસનું ફંક્શન છે એમના ત્યાં. એટલે આજે માતાજીની સ્થાપના કરવાની છે. જો શક્ય હશે તો વિડીયો ઉતારીશું, કારણ કે અમુક લોકોને એમ થાય કે આ શું ઘડી કરે. એટલે તો થશે તો કરીશું, નહીંતર કંઈ નહીં. શું કહેવું જાય નહીં. તો જો હવે ચા પાણીને બધું કરી લઈશું. અમારે જે 3 મહિનો કર્યો છે. અને જૈમિક પણ અહીંયા નહીં ધોઈને રેડી થઈ ગયું છે. જૈમિક જય શ્રી કૃષ્ણ. ઓકે ચલો બોલો બીજું. હા ચલો. તો 8 વાગે નીકળવાનું હતું પણ આ વરસાદના લીધે થોડુંક લેટ થઈ ગયું છે. તો જઈશું હવે 8:30 પોણા 9 સુધી તૈયાર થઈને. આજે મારે સાડી પહેરવાની હતી પણ વરસાદના લીધે હું સાડી પહેરવાની નથી. એના લીધે હું ડ્રેસ પહેરીને જવાની છું, કેમ કે સાડી પહેરીને પછી બધે ફરવાનું હોય ને એ હોય એટલે ના ફાવે. તો ચલો સરસ મજાની કોફી કરી લઈએ અને બધું પી લઈએ. અને જો વરસાદ નહીં તો પાછું અત્યારે વધારે પડવા જેવું થઈ ગયું છે, જોઈ શકો છો. જો થોડુંક પાણી અત્યારે જઈ રહ્યું છે, તમને દેખાતું હશે. તો ચલો હવે રસોડામાં જઈશું ને. જો કપડાં હજી બાકી છે, હું આવીશ ને પછી વોશિંગ મશીનમાં કપડાં નાખીશ, કેમ કે અમારે અહીંયા થોડુંક પ્રોબ્લેમ થઈ જાય છે પાવરનો ને એવો. એટલે હંમેશા ક્યાંય બધાને એ જ કહું કે તમે જ્યાં પણ જતા હોય બધું બંધ કરીને જ નીકળવાનું. એમ ચાલુ મૂકીને ક્યાંય જવાનું જ નહીં. હા અહીંયા આટલું થોડાક ગયા હોય પણ દૂર જવાનું હોય, અમદાવાદ એવું, તો તમે આઉટ ઓફ મૂકવાનું નહીં, કેમ કે કોઈ દુર્ઘટના પણ ઘટી શકે છે. એટલે આવીને પછી હું કપડાં ધોઈશ, એટલે બોળ્યા પણ નથી. આવીને પછી બોળીશ, બ્રશ કરીને પછી નાખીશું. તો ગમે ત્યારે આવીશું પછી કરીશું. તો ચલો આપણે આવી ગયા છીએ. તો જો સરસ મજાનું દૂધ આવી ગયું છે આપણે, એટલે ચા પાણી કરી લઈશું. અને ચાલો બધા ચા પાણી કરવા માટે. તો અમે તૈયાર થઈ ગયા છીએ. જોઈ શકો છો, પાછળ જૈમિક અને તન્મય બેઠા છે. હેલો જૈમિક. જૈમિક શાંતિ ક્યાં જાય છે? તો અને અહીંયા જો ગાડી ચલાવી રહ્યા છે. ચલો અમે જઈને આવીએ. તો જો આ તો નથી રોપેલા. જો અહીંયા ખેતરમાં ડાંગર રોપી છે, જોઈ શકો છો. અને બધું અત્યારે તો વાતાવરણ વરસાદ પડી રહ્યો છે એટલે ફેક્ટરી તૈયાર થાય છે. જો બધું અહીંયા આ પણ ડાંગર રોપી છે, જોઈ શકો છો. અને બધે એટલું ગ્રીનરી થઈ ગયું છે. આજે તો વરસાદ કાલ રાતનો પડી રહ્યો છે એટલે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અહીંયા બધે.
ત્યાં છે ને એ આંબો છે, બહુ મસ્ત કેરીઓ આવે છે ત્યાં. અને હવે જો અમારી અહીંયા કેનાલ છે, જોઈ શકો છો. કેનાલ આવી ગઈ છે અમારે અહીંયા. કેટલું ફૂલ પાણી ભરેલું છે. લોકો કચરો જેટલો નાખે છે ને, જો પેલું એવું હોય તો થોડી વાર રાખીએ. તો હેલો ફ્રેન્ડ્સ, જો અત્યારના 4:15 થઈ ગયા છે. અમે આવી ગયા હતા 2 વાગે આવી ગયા હતા. જો પછી કપડાં ધોવાના બાકી હતા તો કપડાં ધોયા, પછી સબ ડ્રાય કરવા મૂક્યા હતા. તો અત્યારે ડ્રાય થઈ ગયા છે. તો હવે કપડાં સૂકવી દઈશું અને થોડીક વાર જો આરામ પણ કરી દીધો છે મસ્ત મજાનો. અને જો ઉઠી ગઈ છું. વરસાદ એવું છે કે ઘણો બધો પડી ગયો છે. અને અત્યારે એકદમ ઠંડુ કુલ વાતાવરણ થઈ ગયું છે. ગોદરી ઓઢીને સુઈ જઈએ તો પણ મજા આવે એવું. તો હું એને બતાવું બહાર જવું એટલે. અને આપણે ઉપર જઈશું, કપડાં સૂકવી દઈશું, ફટાફટ કપડાં સૂકવી દઈએ. અને આજે તો જો અત્યારે પણ સાંજે પણ શાંતિ છે જમવાની બનાવવાની. અને શ્રાવણ મહિનો કર્યો છે. પહેલાં કરતી હતી, હમણાંથી નથી કરતી, પણ અત્યારે કર્યું છે. પણ એવું લાગી રહ્યું છે કે આજે તો જઈને આવ્યા તો થાક લાગી ગયો છે. કેમ કે ફરાર ત્યાં પણ નહોતું જ, ઓનલી ખાલી જમવાનું જ હતું. એક ટાઈમ જમવાનું હતું. અત્યારે સાંજે પણ જમવા જવાનું છે. મારે અહીંયા એક ભાઈ છે, પટેલ ભાઈ, એ બ્રાહ્મણોને જમાડી રહ્યા છે, 108 બ્રાહ્મણને. તો ત્યાં જવાનું છે જમવા. એટલે અહીંયા અમારા ગામના જે બધા રહેતા હોય એમના ફેમિલી સાથે છે. બાકી બીજા બધા એને બોલાવ્યા છે બહારથી બ્રાહ્મણો, એ ઓનલી બ્રાહ્મણો જ છે. તો જો હવે જમવા જવાનું છે, જમવા જવાનું છે ત્યાં સાંજે. એટલે મેં સવારે ત્યાં ફરાળ નહોતી કરી, મીન્સ કે જમવાનું નથી જમ્યું. તો હવે કપડાં સૂકવી દઈશું, પછી આગળ કામ કરીશું. કાલથી જમીનના કોલેજ ચાલુ થઈ જાય છે. એટલે છોકરાઓના કપડાનું કબાટ પણ સરખું કરવાનું છે. કેટલા દિવસથી એ કરવું તું પણ રહી જાય છે. જે કામ કરવાનું હોય છે એ રહી જાય છે અને બીજું બધું કામ થઈ જાય છે. તો ચાલો હવે આપણે ઉપર જઈશું ને ઉપર હું તમને મારા પ્લાન્ટ્સ પણ બતાવી દઉં. પહેલાં કપડાં જો ડ્રાય કરવા મૂક્યા હતા, 1 કલાકનું ક્લીન કરવા મૂક્યું હતું, ડ્રાય ક્લીન. તો 1 કલાકમાં તો સરસ થઈ ગયા હશે, મસ્ત મજાના. તમે સૂઈ ગયો છે અંદર અને જેમી ગયો છે એના પપ્પા સાથે. વાવ, મોર પણ બોલી રહ્યો છે, ટેવ ટેવ. તો આપણે ઉપર જઈશું એટલે સરસ મજાના અવાજ તમને સંભળાશે. તો ચલો હવે ઉપર જઈએ અને કપડાં પણ લઈ લઈએ. આજે ભૂખ્યા પેટ, કેમ કે આજે આવીને પણ પછી સૂકી ભાજી એવું કંઈ બનાવ્યું નથી. વેફર ખાધી આવીને, પણ તોય પેટમાં તો જાણે. ચાલો હવે આપણે શું કવિયા ઉપર જઈને. અને હા, જૈમિક એના પપ્પા સાથે ગયો છે. આજે હું કહું છું ને જમવા જવાનું છે અમારે સાંજે. તો એ યજમાનના ત્યાં ગયા છે. ત્યાં આગળ દાદાનું પેલું જળાભિષેક પણ કરવાનું છે. એટલે ત્યાં ગયા છે એ લોકો. અને જો અમે ગયા હતા એનો ખાલી એક જ વિડીયો ઉતાર્યો છે, જે માતાજીની સ્થાપના કરીને માતાજી લાવ્યા એ પણ વિડીયો મૂકીએ, તમે જોઈ લેજો. જો આપણે કપડાં સુકાઈ ગયા છે મસ્ત મજાના. કપડાં સુકવવા પણ મસ્ત મજાના. તો આપણા પ્લાન્ટ્સ છે, જોઈ શકો છો, સરસ મજાનું વ્હાઈટ ફૂલ.
અને પિંક ફૂલ ઉગ્યું છે. પછી આ ઉગ્યા હતા પણ મને લાગે છે કરમાઈ ગયા છે. જો આ મેં કર્યું તેમાં થોડુંક થોડુંક સેટ થઈ રહ્યું છે મસ્ત મજાનું જોઈ શકો છો. જો આપણો પછી અજમો પણ મસ્ત મજાનો ચોંટી ગયો છે. પણ હજી આ ગુલાબના નથી ચોંટ્યા, અમે કાઢ્યું નથી. મેં કીધું પછી થાય ત્યારે. પછી આપણી આ કૃષ્ણકાંતા પણ જો તાર જેમી કે લગાવી દીધું છે. આમ ઉપર લઈ જવાની છે અને તો મસ્ત મજાની. પછી આ વળી ગયું હતું તો મેં આવી રીતે દંડો કરી દીધો છે, આવી રીતે લીમડાને જોઈ શકો છો. અને આપણી આ મહેંદી અને આ અમારા કપડાં. બીજી પણ હતી ને. અને જો આજનું વાતાવરણ પણ જોઈ શકો છો. અત્યારે પડવાનું બંધ થઈ ગયું છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ નીચે. તો ચલો આપણે નીચે જઈશું. પછી કચરો બધું વાળવાનું છે તો વાળી લઈશું. કુહા ગામના વતની કુંવાલભાઈ રાજેન્દ્રભાઈ પટેલે શ્રાવણ માસમાં 108 બ્રાહ્મણો જમાડવાનું આયોજન કરેલ છે. 108થી વધુ બ્રાહ્મણો જમાડવાનું આયોજન કરેલ છે. તેમના ફાર્મમાં આ જમણવાર માટેનું સીટિંગ તૈયાર કરેલું છે બ્રાહ્મણો માટેનું. બ્રાહ્મણોએ વસ્ત્રમાં એક ધોતી અને દક્ષિણા આપવાનું રાખેલ છે. આજ રોજ વરસાદ પણ ખૂબ જ વધુ છે. તેમણે આયોજન આ મંડપમાં કરેલ છે. બંને આવી ગયા છે અહીંયા ખેતરમાં, જ્યાં કેટલા 150 થયા છે ને બ્રાહ્મણ. હા 150થી હા વધારેમાં વધારે 108 કરવાના હતા, એનાથી પણ વધારે થઈ ગયા છે. ઓછામાં ઓછા 150 થયા છે ઓછા. હા તો જો અમે અત્યારે બધાને અમે બતાવીશું તમને. બધા જો આ પાછળ તમને દેખાય છે તો ત્યાં બધાની સગવડ કરી છે બેસીને જમવાની. બહુ મસ્ત અને જોજો તમને મજા આવી જશે. તો હમણાં બતાવું તમને. ચલો
તમારા હાથમાં ના પડે તો અહીંયા જોઈ શકો છો કે ધોતી ને બધાને દક્ષિણ આપવાની છે. આટલા 4 બોક્સ છે બધા બ્રાહ્મણોને. वृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भव गौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै मकाराय नमः शिवाय तस्मै वकाराय नमः शिवाय तस्मै वकाराय नमः शिवाय स्वरूपाय जटाधराय पिनाय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय वाहन भगवान शिव चक्र त्रिशूलधारी चक्र त्रिशूलधारी त्रिपुरारी मोरारी त्रिपुरारी मोरारी जय कमलाधारी ओम हर 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 महादेव वैकुण्ठवसे विश्वम्भर शिवजी कैलासे प्रभु शिवजी कैलासे हरि काढ़र गोरा
મજા આવી ગઈ.